પ્રભુના નામને મહિમા આપીએ. આજ સવારે પ્રભુ આપણે જે સમય તેમના વચનમાંથી જે મનન કરવા માટે આપ્યું તે બદલ પ્રભુને આભાર માનીને ચાલો પહેલા રાજાઓ 17મો અધ્યાય 8 થી 16 આપણે આજે લઈને વાંચીએ. એક નિરાશાજનક પરિસ્થિતિ છે. સારાફાતની વિધવા પોતાની છેલ્લું ભોજન તૈયાર કરી રહી હતી. પછી તે અને તેનો દીકરો મરવાનો ઈરાદો રાખે છે. તંગીનો શિખર બિંદુ હતું. તે ઇઝરાયેલની નથી, પણ પરમેશ્વર તેને પસંદ કરે છે. પરમેશ્વર ઘણીવાર સામાન્યને અસાધારણ બનાવે છે. જો તમારું ભંડોળ ખતમ થતું દેખાય છે તો યાદ રાખો, પરમેશ્વર તમારા હિસાબથી નહીં, પોતાના રહેમથી તમને ચલાવે છે. એલિયા ત્યાં એક વિચિત્ર વિનંતી કરે છે. એલિયા પહેલા પાણી માંગે છે અને પછી રોટલી માંગે છે. ખૂબ ઓછું હોય ત્યારે આપવાનું કહ્યું. એ ચોક્કસપણે એક પરીક્ષા જ છે. તંગી વચ્ચેનું આજ્ઞાપાલન ખરેખર વિશ્વાસ બતાવે છે. પ્રભુ આપણને એ પૂછે છે કે આપણું છેલ્લું લાગે, કેમ કે એ પ્રથમ સ્થાન મેળવવા માંગે છે. એ વિધવાનો જવાબ સાહસિક જવાબ હતો. તે ગઈ અને જેમ એલિયાએ કહ્યું તેમ કર્યું. આ તેના જીવનમાં એક બહુ મોટો એક વળાંક છે. એ પગલામાં વિશ્વાસ આપણે દર્શાવે છે. વિશ્વાસ ફક્ત લાગણી નહીં, પણ નિર્ણય છે કે પ્રભુના વચન પર વિશ્વાસ રાખવો અને તેના પ્રમાણે ચાલવું. એવો એક સાહસિક જવાબ. અને પદ 16માં આપણે વાંચીએ છીએ કે ત્યાં એક અવિરત પુરવઠો બને છે. એલિયાના શબ્દ મુજબ લોટ કૂટી ન ગયો અને તેલ ઓટ્યું નહીં. પ્રભુએ આખા વર્ષનો ભંડાર નથી આપ્યો, પણ રોજ માટેનું પૂરતું આપ્યું. જેમ મન્ના દરરોજ મળતું હતું. મન્ના એક સાથે આખા મહિનામાં નહોતું અપાતું, પણ દરરોજનો પુરવઠો પરમેશ્વર પૂરો કરતો. પરમેશ્વર ઘણીવાર આપણા વિશ્વાસના પગલા પછી જ આપતો હોય છે. એ પહેલાથી જ બધું ખુલ્લું નથી બતાવતો. આ વચનનો સારાંશ એ છે કે જ્યારે તમે પ્રભુને પ્રથમ સ્થાન આપો છો, એ તંગી વચ્ચે પણ તમારી જરૂરિયાતો પૂરી કરે છે. જેને દુનિયા ભૂલી જાય છે તેને પરમેશ્વર સદૈવ યાદ રાખે છે. તમારું થોડુંક જો પ્રભુના હાથમાં મૂકશો, એ ઘણી બની શકે છે. તમારું ધ્યાન ખાલી ભરેલા પાત્ર પર નહીં, પણ એને ભરનાર પરમેશ્વર રાખવું એ જરૂરી છે. તો આજ સવારે આપણે એ નિરાશાજનક પરિસ્થિતિમાંથી કેમ પરમેશ્વરે એ વિશ્વાસને તંગી સાથે ભેળવે છે અને તેમાંથી તે એ વિધવાને બચાવે છે, તે જ રીતે આપણે પણ પરમેશ્વર આજ સવારે બચાવશે. આપણે શું કરવાનું છે? આપણે એ વિનંતીઓ સાંભળવાની છે, તેનું આજ્ઞાનું પાલન કરવાનું છે, અને આપણો જવાબ અને એ પગલામાં જે વિશ્વાસ જે છે તે આપણે પ્રભુનો અવિરત પુરવઠો ખોલી આપશે. તો આવો પ્રભુના આખા વર્ષનો ભંડાર એકસાથે ન મળે, પણ રોજ માટેનું પૂરતું પ્રભુ આપે, અને પ્રભુ આપણે મદદ અને સહાય કરે તેવી આશા અને પ્રાર્થના સાથે આજ સવારે આગળ વધીએ. પ્રભુ તમને આ વચનોથી આશીર્વાદ આપે. આમીન.